આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય ગુજરાત વિધાનસભા આજે રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે। તો મહત્વપૂર્ણ સમાચાર, આજે વિધાનસભાની 2 બેઠકો મળશે, જેમાં પ્રથમ બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે। તો પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે। તો ગુજરાત વિધાનસભા આજે રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે, જેમાં આજે વિધાનસભાની 2 મહત્વપૂર્ણ બેઠક મળશે, જેમાં પ્રથમ બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત કરવામાં આવશે। તો પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો ગુજરાત વિધાનસભામાં આજે રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે, જેમાં આજે વિધાનસભાની 2 બેઠકો મળશે। મહત્વપૂર્ણ 2 બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત કરવામાં આવશે। તો બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા વિચારણા કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, આજે ગુજરાત વિધાનસભાની રાત્રે 8 વાગ્યા સુધી આજે બેઠક છે તે આયોજન કરવામાં આવ્યું, શું છે વિગત? जी बिल्कुल, गुजरात विधानसभा प्रश्नोत्तरी काल की शुरुआत थई चुकी है। 1 कलाक सुधी प्रश्नोत्तरी काल चालशे। त्यार पछी राज्यपालना प्रवचन उपर आज त्रीजो दिवस है और छेल्लो दिवस पण मानवामां आवे छे। कामकाज सलाहकार समिति में नक्की थयेला एजेंडा मुजब आ कार्यवाही चालू थशे। राज्यपालना संबोधन उपरनी चर्चानी अंदर सत्तापक्ष और विपक्षना धारासभ्य पोतपोताना विचारों व्यक्त करशे। जो कि आ दरमियान विपक्ष कांग्रेस द्वारा राज्य सरकार ने घेरवा माटेना प्रवचननी अंदर मुद्दाओ लाववामां आवशे, जेना कारणे आ चर्चा लांबी थशे। आ उपरांत आ राज्यपालना संबोधन चर्चा उपर सभ्योनी संख्या पण वधु होवाना कारणे आजनुं विधानसभा सत्र मोडी रात एटले 8 वाग्या सुधी चाले तेवी पण प्रबल शक्यताओ सेवामां आवी रही छे। कारण के आ चर्चानी अंदर सत्तापक्ष अने विपक्षना तमाम सभ्यो, मोटाभागना तमाम धारासभ्यो पोतपोताना विचारों व्यक्त करशे। आ दरमियान कांग्रेस द्वारा पण आक्रमक प्रवचन करवामां आवे तेवी पण प्रबल शक्यताओ छे, जेना कारणे આજનો દિવસ લાંબામાં લાંબી વિધાનસભા ચાલે તેવું સંપૂર્ણ રીતે હાલ જોવાઈ રહ્યું છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગુજરાત વિધાનસભા આજે રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે, જેમાં આજે વિધાનસભાની 2 બેઠકો મળશે, જેમાં પ્રથમ બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત કરવામાં આવશે। પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો આજે વિધાનસભાની 2 મહત્વપૂર્ણ બેઠકો મળશે, જેમાં અનેક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। ગુજરાત વિધાનસભા આજે રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે। તો પ્રથમ બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત કરવામાં આવશે અને સાથે જ પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે।